દ્વારકાધીશ જય ઠાકર મિત્રો આપણે જોઈ લો ગાઉ લઈને અત્યારમાં 9 વાગ્યા માલતા થઈ ગયા માર્ગમાં જો કારણ કે ખારામાં જતા હતા દરરોજ આજ માર્ગે આવ્યા હી બસ આપણે એટલી ગાઉ છે એટલે આજ માર્ગે સાતા હાલ્યા જઈ બહુ કે આગે રાખ નથી જવું સોરી આગે રાખ જ જવું બહુ આઘું નથી જવું એમ તો ચાલો આપણું ખેતર પાસે જ આવવામાં છે તમને એમ લાગતું છે અહીં ક્યાં ચાંદલો કરી હમણાં દાદા નીકળ્યા હતા ને ચાંદલો કરી ગયા અને હાલ્યા ગયા રસ્તે ગયા હતા આમ આગળ ચકી લ્યો ભર્યો ચાંદલો કરી દે તો કરી દો બીજું હું જોઈ ગયો એક જણાને ગાવું અહીં હતી ખુલ્લા માર્ગે ચડી ગઈ વરાડીને માગે કાંઈ નહીં હમણાં ફોન કરીશું ને આવશે લઈને આપણા ખેતર ભોગવી તા બ્લર થઈ ગયું આપણા ખેતર ભોગવી ને ત્યાં આંબી જાય હમણાં હાર્દિકને ફોન કરીશું કે આવીને તાર ગાવું વહી આવીશ પાછી ઓલા પણ ઠેઠ ક્યાં ઠેઠ ઊભી રહી હતી એને ગાવું પાછળ અને આપણી ગાવું હાલવા જ મળી એટલે અત્યારમાં ખડનો ઢગલો મળી ગયો કઠોડા જેટલું ગાડાનો કઠોડો ને એટલે મળી ગયો આટલી ગાવું તો રખડે બીજો ઘડી પોળો કર્યો એટલે આવું ખાય આપણા ખેતર પાસે જ છે કાંઈ વાંધો નહીં ખાવા ગયો જાય બધું પોળું કરી નાખ્યું ખાધા રાખે ઘડીક વાર કલાક કાંઈ નહીં 1 કલાક રખડી રહે પછી એટલા માંડા કોકા મરેવી આમથી આમ છે અને ઓલી તો મોર હાલતી હોય ને વાહે રહી ગયા આજે કારણ કે એકલી છે ને બધી ગાઉ હોય ને તો હારે હારે ધડી આવે આ થોડી ગાઉ છે અને મોર ક્યાં જાય બધી ગાઉ એટલે ચલો આપણે પાણી પીતા આવીએ ખેતર આપણું નીંદે જોઈ લો ઓલા ઢોર આવી ગયા અને એટલા આગા ઊભા અને આપણી ગાઉ અહીંયા સરે છે ને એના ઢોર ક્યાં ઠેઠ સરે આપણે માર્ગે ને માર્ગે સરે જેવી 3 કિલોમીટર જ આવી આગળ ખુદી બહુ નથી જાવ એ આગળ 3 કિલોમીટર એની વાહે બીજી ગાઉ વાળો છે જોયો એટલે આપણી એટલી આગળ છે એની કરતાં સારું છે પોળે જાય ને એ વાહે વાહે આવે તો આપણી ગાઉ પોળતી નથી હવે પોળવા માંડી એટલે કાંકરેક લઈને આવ્યો ને તો જોઈ લો ઓલો હારે થઈ ગયો આપણી અને આપણે આ ગટરમાં નાખ્યા ગાઉને એક મોર આગળ મારે 25 ગાઉમાં 3 જણા છે એક મોર આગળ મારે એક જો ઓલી સાઈડ વચમાં ઊભો એક અહીંથી પાછા મારે વાહે કારણ કે વાહે ભાગી જાય ઘરે આ 3-4 એવા હે ને ઢોર ઓલાના પાછા મારે મોરથી એના ઢોર ભાગી જાય છે એટલે ખડ કેવું જોવો તમને બતાવું જોઈ લો છે ને ખડ બહુ નથી કાંઈ એવું બધું તોય સારવી ઘડીક વાર ને ખાડો હે આમ ત્યાં જવા દેવી ઘડીક વાર ટાઈમ તો કપાઈ જાય 12 વાગ્યા છે ગાઉ આવ્યું જાય ઘર નહીં બહાર ગટર નીકળી જાય ને ત્યાં લગી ગાઉ સામે પાળા ચડાવી હતી ઓલા પણ ત્યાંથી હોહરવી તળાવ હોહરવી આવી ને આ કાંઠે આવી કેટલી 3-6 ગાઉ આવી અને બીજી એટલી અહીંયા આવી હવે પાછી કાઢી લીધી ને કા બધી જાત એમાં એક કેવા ખાડા હોય એ ખબર ન હોય એમાં એટલે આપણે આ પુલ ઉપર બેઠા છે અને ગાઉ આમથી બ્લર થઈ ગયું ઓલરેડી આમ રોડે ગયા હતા ત્યાંથી આમ ચડાવી સેલાબ સાઈડ ચડાવી કરી અને ઓલો જો એને ગાઉ વાહે રહી ગયો લઈને આવે છે આપણે પુલ ઉપર બેઠા ગાઉ જામ જાય જવા દેવી પોળવા દેવી સાઈડ ભલે પોળતી અને લઈને આવે ને થોડેક આગે રાખ જાવી આમ હજી તો કેટલા વાગ્યા
પોણા 2 થયા છે 3 વાગે અહીંથી હાલતા થાવ બીજું કેમ કરવું પાછું એક કઠોળા એટલું એક ગાડામાં હમાય ને એટલું ખડ મળી ગયું છે અહીંયા જોઈ લો પાછી આવે જ રેડિયો પોળું ગયું આપણે અને હવે ખાવા દેવી નિરાય તો ભલે ખાધ્યું તો ચલો કન્ટિન્યુ આમ જવું આગળ સારું પછી પાછા આવીશું ત્યાંથી ચલો કન્ટિન્યુ રહેજો ખાડું વેચ દેવાનું છે તો હું નથી કહેતો આ ગોપો ગીસ હસુભાઈ તમે જોતા હોય ને તો આ ગોપો કહેશે કે આ બધા પાડા વેચ દેવા આ પાડો દેવાનો છે ભાઈ હા પાડો દઈ દેવાનો છે ગોપાને હવે હાઈલા આવી આ ગોપો તો ફાકા મારે જાય ફોનમાં અને આપણે હાઈલા જઈએ ઘરે ફૂગવા આવ્યા જોયું ગોપાલ જોસરા લોન એને કાપી દીધી ને બીજું જે ધંધો તાર હેડ ધંધો કરાય